એમએન કોલેજ વિસનગરની વિદ્યાર્થીનીએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સૃષ્ટિ હર્ષદ કુમાર પટેલે પોતાના લગ્ન હોવા છતાં યુનિવર્સિટીની પરીક્ષા આપી મહિલા જાગૃતિ માટે અને પોતાના કરિયર માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દીકરી લગ્ન બાદ પાનેતર પહેરી પરીક્ષા આપવા પહોંચી હતી. વિદ્યાર્થીનીની શિક્ષણ પ્રત્યેની જાગૃતતાને કોલેજના આચાર્યએ પણ બિરદાવી હતી. એ ખૂબ જ હોશિયાર અને હોનહાર વિદ્યાર્થીની છે અને એ ભણવા માટે પણ એટલી સિન્સિયર છે. આજે એના મેરેજ 23 તારીખે મેરેજ હોવા છતાં પણ એ પરીક્ષા આપવા આવી. એની હિંમતને દાદ આપવી પડે કે બપોર પછી મેરેજ હોય અને ત્યારે પરીક્ષા આપી. પણ એ આના માટે કોલેજે એને ખૂબ સહકાર આપ્યો છે. જ્યારે એક્ઝામની ડેટ આવી ત્યાર સુધીમાં તો મેરેજની ઓલમોસ્ટ તૈયારી બધી કમ્પ્લીટ થઈ ગઈ હતી. તો હવે મેરેજ કેન્સલ થાય એવું નહોતું અને એક્ઝામ પણ કેન્સલ ના કરાય, કારણ કે કેરિયરનો સવાલ હતો. એટલે એક સાઈડ જિંદગીની શરૂઆત થતી હતી, એક સાઈડ કેરિયર ખતમ થાય એવું હતું. કેમ કે એક વર્ષમાં મારે ગેપ થઈ જાય. તો પછી મેં નક્કી કર્યું કે મેરેજ પણ કરીશું અને એક્ઝામ પણ બંને એક સાથે આપીશું, એક્ઝામ અને મેરેજ.